મહત્વના સમાચાર બનાસકાંઠાથી આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા ઓગળ તાલુકાના થરા વિસ્તારમાં તહેવારના દિવસોમાં આરોગ્યને હાનિકારક એવા નાસ્તાના સામાન અને માવા મીઠાઈઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। આ વેચાણ થઈ રહ્યું હોવાનું બહાર આવ્યું છે। થરા વિસ્તારમાં તાણા રોડ અને હાઈવે પર આવેલા નાસ્તાની દુકાનોમાં જલેબી, ફાફડા અને માવાની મીઠાઈઓ ધૂળમય પરિસ્થિતિમાં ખુલ્લેઆમ રાખી વેચવામાં આવી રહી છે, જેના કારણે વાનગીઓ પર સીધી ધૂળ ચોંટી રહી છે। આ ખાદ્ય પદાર્થો હાઇજીન વિના બની રહ્યા છે અને યોગ્ય સેનિટાઇઝેશનના અભાવના લોકોને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અનેક લોકો અચાનક નાસ્તા કરીને બીમાર પડી જવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। તહેવારો દરમિયાન આ પ્રકારના ખાદ્ય પદાર્થનું વધતું વેચાણ અને ગેરહાઇજીનિક સ્થિતિ તંત્ર માટે ચિંતાનું કારણ હોવું જોઈએ। સ્થાનિક નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આવા બેફામ રીતે વેચાતા માવા મીઠાઈ અને નાસ્તા પર ક્યારે અને કેવી રીતે અંકુશ લાવવામાં આવશે।